માટે આરતી લઈએ છીએ. હું તરસાલીથી આવું છું. મને અહીંયા આવે 1.5 વર્ષ થયું, પણ આ છોકરાઓ જોડે મને ખૂબ જ ગમે છે. જમવાનું આવે છે અને આવું કંઈ આવતું રહે તહેવારો ત્યારે પણ એ કંઈ નાસ્તો આવતો હોય, કંઈ કીટ આવતી હોય એટલે છોકરાઓને વધારે ગમે છે. એટલે એ લોકોને આમ ઉત્સાહ થાય, આનંદ થાય એટલે એમને પણ આવવાનું ગમે છે અને અમને પણ ગમે છે. મજા આવે છે છોકરાઓ જોડે, અમારો પણ ટાઈમ સરસ જાય છે. સરસ. અને આપ આશાદીપ સાથે આ સેન્ટર સાથે કેટલા સમયથી જોડાયેલા છો? 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ થયું. બહુ સરસ. અમે નોટિસ કર્યું છે કે આશાદીપમાં ઘણા વર્ષોથી જઈ રહ્યા છે, તો ભલે એ લોકો જે સ્થિતિથી આવતા હોય ને જે ઘરથી આવતા હોય, પણ એમની બુદ્ધિનો વિકાસ કહી લો કે એમની જે સમજણ શક્તિ છે એ ઘણી સારી હોય છે. તો તમારું પણ એ જ માનવું છે? હા હા, અમને પણ એ લોકો જોડે આનંદ થાય છે કે એમને ચિત્ર દોરાવાનું અમે દરેક એક્ટિવિટી કરાવીએ છીએ. ગીતની, વાર્તાની, ગીત કરાવી, વાર્તા કરાવી, ચિત્રકામ કરાવીએ. પછી કોઈ તહેવારો આવતા હોય ત્યારે, હવે આ ઉત્તરાયણ આવશે ત્યારે અમે પતંગનું ચિત્ર દોરાવીશું, કાગળની બનાવડાવીશું. એટલે બાળકોને એમને લગતું જે ગમે ને એ એક્ટિવિટી દરેક કરાવીએ છીએ. એટલે બાળકોને પણ મજા આવે છે અને અમને પણ ગમે છે કે સરસ. સરસ. અમે આખો જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ ડૉક્ટર વીસી જૈનની યાદમાં ઉજવી રહ્યા છીએ. અને આપ કદાચ નવા હશો તો એવું જાણતા નહીં હો કે ડૉક્ટર વીસી જૈન જે મહાવીર ઇન્ટરનેશનલમાં, તો એમની યાદમાં અમે આખો ઉત્સવ ઉજવી રહ્યા છીએ, કારણ કે એમને બાળકો પણ ગમતા અને સાહિત્ય પણ ગમતું હતું. તો આપને લાગે છે કે આ જે પ્રકલ્પ અમે હાથમાં ધર્યો છે એનો સાચું મૂળ જશે વાર્તા થકી જે આ જશે ને, કેમ કે આ વાર્તા અમે જે ખાલી કહીએ જ છે અને તમે ડાયરેક્ટ પ્રેક્ટિકલી બધી કરાવીએ છીએ પાત્ર ભજવીને. એટલે દરેક બાળકને આવું ગમશે, જોવાની મજા આવશે અને એમને પણ સારી પ્રેરણા મળશે. સરસ. ઓકે, આભાર. થેન્ક યુ.